કોઈ પણ રેલી જે આમ આદમી પાર્ટી આખી ખેડૂતોની જીતનો કોળીએ ગળે આમ શું કહે કોળિયો આમ ગળે આવવું હતો અને છીનવીને આમ ઘા કરીને નાખી દીધો. ઈ આમ આદમી પાર્ટીએ જેટલી સભાઓ ભારતમાં કરી હોય, ગુજરાતમાં કરી હોય, એમાં ક્યાંય એક પણ રેલી ચાલુ કરીને પૂરી કરી દીધી, સભા ના કરી એવું બને કરું? તો એ લોકો હું કામ કહેતા હતા કે આ સભાની તો વાત જ નહોતી? આમ આદમી પાર્ટીના એ નેતાઓને કોમન સેન્સ નહોતી એવું સમજી લઈએ આપણે. રેલી હોય તો સભા તો હોય જ. અને બીજું, ખેડૂતના દીકરા છીએ, બપોર 1:30-2 વાગે ભૂખ લાગે કે ના લાગે? આપણે જ્યારે શાંતિપુરા સર્કલે પહોંચ્યા ને, હજી તો ટ્રેક્ટર પહોંચ્યા નહોતા, ત્યાં સરકારને રેલો આવવા માંડ્યો. તો એણે લાલજીભાઈને એવું કહ્યું કે સરકારના 2 પ્રતિનિધિ તમને સામે મળવા આવે છે, તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. અરવિંદ કેજરીવાલને પૂછો કે દિલ્હીના ખેડૂત આંદોલનમાં આખા ભારતમાં સંદેશો હતો ચલો દિલ્હી, એમ આપણે કહ્યું તો ચલો ગાંધીનગર. જેમ આખા ભારતના ખેડૂતોને ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર જેમ અટકાવ્યા, તો કોઈ ખેડૂતોએ કહ્યું કે આ દર્શનપાલે દગો કર્યો છે, આ યોગેન્દ્ર યાદવે દગો કર્યો છે? કયું કોઈ ખેડૂતે કહ્યું? આવું જે કહેતા હતા એનો ઈરાદો ખોટો, ખરાબ, મલિન અને બીજું હળદરકાંડ કરાવવાનો હતો. આ બાજુ આગળ ગોપાલ ઇટાલિયાએ ટીમ ગોઠવી છે, એના ઉપર આપણે કંઈ કરીએ એટલે પોલીસ આપણી ઉપર લાઠીચાર્જ કરે. એ હર્ષ સંઘવીની સૂચના હશે. 30 વર્ષમાં પહેલી વખત એકતા દેખાડી, ખેડૂતની તાકાત દેખાડી, ખેડૂતનો તાકાતનો પરચો દેખાડ્યો. ત્યારે તમારા પેટમાં તેલ હુકમ રહેવાનું? આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપીએ છીએ. તો તમારા પ્રદેશના નેતાઓએ નકટા થઈને શું કામ કહેવું પડ્યું કે 15 તારીખે અમે જઈએ છીએ? તો તમે આ જે સિલસિલો હતો એ તોડવાનું પાપ શું કામ કર્યું? અદાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા? આપના 2 નેતાના 200 કરોડ રૂપિયા મૈડા છે ને, એટલે થાંભલાઓમાં લડાઈ નથી કરતા. ચાટુકાર મીડિયાઓએ પણ ચલાવ્યું કે ખેડૂતો કોંગ્રેસની સભામાં જવાની ના પાડે છે. અરે મારા ભાઈ, જે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરમાં એક બાજુ કિસાન સંઘર્ષ સમિતિનો ફ્લેગ લગાવ્યો હતો, એક બાજુ કિસાન કોંગ્રેસનો ફ્લેગ લગાવીને આવ્યા હતા, એ ખેડૂતને તો ખબર જ નથી કે આ કિસાન કોંગ્રેસનો ફ્લેગ છે. ખેડૂત આંદોલન વચ્ચે હળવદના સાપકડા ગામમાં ખેડૂતોને વીજપોલનું વળતર મળ્યું છે. જી હા, હળવદના સાપકડા ગામે ખેડૂતોને મળ્યું વીજપોલનું વળતર મળતા ગામમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. ખેડૂત સભામાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયા પણ હાજર રહ્યા. હું અહીંયા તમારો આભાર માનવા આવ્યો છું, આવી વાત પાલ આંબલિયાએ કરી. 18 ખેડૂતોને 30 થી 52 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા. ખેડૂતોના લાંબા સંઘર્ષ બાદ સમસ્યાનો ઉકેલ આવ્યો. વીજપોલ વળતર મુદ્દે એકતા અને આંદોલનનું આ પરિણામ પણ જોવા મળ્યું. ગામમાં સફળતા બાદ અભિનંદન સભા પણ યોજાઈ. ખેડૂતોને ન્યાય મળતા સંતોષની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી. એક બાજુ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો એ ટ્રેક્ટર રેલીને લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, તો બીજી બાજુ હળવદના એ સાપકડા ગામની અંદર ખેડૂતોને પોતાનું વળતર મળ્યું છે. 18 જેટલા ખેડૂતોને 30 થી 52 લાખ સુધીનું વળતર વીજપોલનું આપવામાં આવ્યું છે. અને તે જ વીજપોલના વળતરને લઈને ખેડૂતોએ જે રીતે એ આભાર માન્યો છે, ખેડૂતોનો આભાર માનવા માટે એ પાલ આંબલિયાને સાથે એ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ પણ એ સાપકડા ગામની અંદર પહોંચ્યા હતા. વળતર મળતા ગામમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાપકડા ગામમાં આપ સૌએ જિગ્નેશભાઈ, લાલજીભાઈ, જયેશભાઈ, મહેશભાઈ, ગીતાબેન, જીતુભાઈ અને આખી
જે અમારી ટીમ સતત છેલ્લા 6 મહિનાથી તો લડીએ જ છીએ. મારે આજે લાંબી આમ તો કોઈ વાત કરવી નથી, પણ મારે તમારો આભાર માનવો છે કે તમે બધાએ ક્યાંક જૂસો વધારવાનું તો કામ કર્યું છે. તમે જૂસો વધારવાનું કામ કર્યું છે. એટલા માટે આમ તો મેં ગઈકાલે અને આજે અમુક ચેનલોમાં એ કહ્યું, આજે કહું કે મિત્રો, દેશ ને દુનિયાની કોઈ પણ રેલી થઈ હોય તો એ રેલી સભા વગર પૂરી ક્યાંય થાય ખરી? થાય ખરી ક્યાંય? કોઈ પણ રેલી, જે આમ આદમી પાર્ટી આખી ખેડૂતોની જીતનો કોળીએ ગળે આમ શું કહે, કોળિયો આમ ગળે આવવું હતો અને છીનવીને આમ ઘા કરીને નાખી દીધો. ઈ આમ આદમી પાર્ટીએ જેટલી સભાઓ ભારતમાં કરી હોય, ગુજરાતમાં કરી હોય, એમાં ક્યાંય એક પણ રેલી ચાલુ કરીને પૂરી કરી દીધી, સભા ના કરી એવું બને કરું? તો એ લોકો હું કામ કહેતા હતા કે આ સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી, સભાની તો વાત જ નહોતી. જી ભાઈ કહે છે કે ભગવાન શ્રી રામે જ્યારે લંકામાં પહોંચ્યા ત્યારે પાદરમાં પડાવ નાખ્યો હતો. તો મારે એ આમ આદમી પાર્ટીના એ નેતાઓને કોમન સેન્સ નહોતી એવું સમજી લઈએ આપણે. કોમન સેન્સનો ગુજરાતી અર્થો થાય સામાન્ય બુદ્ધિ. એટલી સામાન્ય બુદ્ધિ નહીં હોય કે એને એમ કહ્યું કે સભાની તો આખું પાલભાઈ આ રેલીમાં ખેડૂતોને કોઈને કહ્યું જ નહીં કે અહીંયા ક્યાંય સભા છે નહીં કે સભા છે. આવી ચોખવટ કરવાની હોય. રેલી હોય તો સભા તો હોય જ. અને બીજું, ખેડૂતના દીકરા છે, બપોર 1:30-2 વાગે ભૂખ લાગે કે ના લાગે? તો ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? 8000 ફૂડ પેકેટ મંગાવ્યા. 8000 ફૂડ પેકેટ મંગાવીને રાખ્યા હતા કે જેથી કરીને જે ખેડૂતો ભૂખ્યા આવ્યા છે, નાનું મોટું થોડું પેટમાં પડે. સવારના કોઈ 4 વાગે નીકળો, રાતે 12 વાગે નીકળો, અને એને વચ્ચે ક્યાંય કરતા ક્યાંય પાણીની વ્યવસ્થા અમે કરી દીધી. 200 મીટર ને 300 મીટરના અંતરે દરેક જગ્યાએ પાણી હતું. હતું કે નહોતું? તો પછી ખવડાવવું પડે કે ના ખવડાવવું પડે? તો કઈ હાલતા ખવાય બાપને ઘેર? એના માટે ઊભું રહેવું પડે કે નહીં? નંબર 3, લાલજીભાઈ આખું જયેશભાઈ હોય, જિગ્નેશભાઈ હોય, મહેશભાઈ હોય, જીતુભાઈ હોય, કિશોરભાઈ હોય, રતનસિંહ હોય, હેમંતભાઈ વીરડા હોય, આખી ટીમમાંથી ત્યાં ગાંધીનગરના સંકલનની જવાબદારી લાલજીભાઈને આપી હતી. હવે આપણે જ્યારે શાંતિપુરા સર્કલે પહોંચ્યા ને, હજી તો ટ્રેક્ટર પહોંચ્યા નહોતા, ત્યાં સરકારને રેલો આવવા માંડ્યો. તો એણે લાલજીભાઈને એવું કહ્યું કે સરકારના 2 પ્રતિનિધિ તમને સામે મળવા આવે છે, તમારે ગાંધીનગર આવવાની જરૂર નથી. બરાબર છે? આ સરકારમાંથી મેસેજ આવ્યો તો એ 17 કિલોમીટર કે 20 કિલોમીટર લાંબી રેલીમાં એક ખેડૂતને જઈને કે સરકારનું આવ્યું છે, આપણે સરકારનું આવ્યું છે, આપણે સરકારનું આવ્યું છે એમ કહેવાય. બધાને ભેગા કરીને કહેવાય. કોઈ દિવસ શક્ય છે ખરું 17 કિલોમીટરમાં તમે એકને કહેવા જઈ શકો એમ? તો અહીંયા એટલા માટે ભેગું થવાનું હતું. નંબર 4, એક ગાંધીનગરનું કહ્યું હતું વચ્ચે અટકાવી દીધા. તમે નવા કાલકાલના ઉભરેલા નેતા છો. તમારા આકા અરવિંદ કેજરીવાલને પૂછો કે દિલ્હીના ખેડૂત આંદોલનમાં આખા ભારતમાં સંદેશો હતો, ચલો દિલ્હી. આજ હતો કે બીજો હતો? ચલો દિલ્હી. એમાં આપણે કહ્યું હતું ચલો ગાંધીનગર. જેમ આખા ભારતના ખેડૂતોને
હરિયાણાની બોર્ડર ઉપર, રાજસ્થાનની બોર્ડર ઉપર, પંજાબ ઉત્તર પ્રદેશની બોર્ડર ઉપર જેમ અટકાવ્યા, તો કોઈ ખેડૂતોએ કહ્યું કે આ દર્શનપાલે દગો કર્યો છે, આ યોગેન્દ્ર યાદવે દગો કર્યો છે? કયું કોઈ ખેડૂતે કહ્યું? 400 દિવસ રહ્યા. દિલ્હી તમે કઈ દિલ્હીનું કઈ ગયા હતા, તમે ત્યાં હરિયાણાના બોર્ડે અટકાવી દીધા, આવું કોઈ કહ્યું? આવું જે કહેતા હતા એનો ઈરાદો ખોટો, ખરાબ, મલિન અને બીજું હળદરકાંડ કરાવવાનો હતો. જે આવું કહેતા હતા એનો ઈરાદો બીજું હળદરકાંડ કરાવવાનો હતો. એક રાજુ કરપડાને તો ગુજરાતના ખેડૂતો હળદરકાંડમાં ખોઈ બેઠા. આમાં જો આ થયું હતા, એ બેઠા છે ભાઈ લાલજીભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, આ ત્રણેય એમ કહું હતું કે વધીને 200 જણા છે, આપણે 500 જણા જઈએ, આપણી ટીમને મોકલીએ ને તગેડી મૂકી અહીંથી કાઢી. પણ એ લોકો એ ઈચ્છતા હતા મિત્રો, એ ઈચ્છતા હતા. હું પોતે એને સમજાવવા ગયો હતો, કોઈને જોવું હોય તો જોજો, વિડીયો છે મારો. એ બધાની વચ્ચે હું એકલો વાત કરું છું. હું એને કહું છું કે સરકારનો સંદેશો છે તો ખેડૂતોને કહેવો તો પડે. નહીં ગાંધીનગર, ચાલો ગાંધીનગર એમ કરીને નારા ચાલુ કરી દીધા. ગાંધીનગર, ગાંધીનગર, ગાંધીનગર. કોઈ વાત જ સાંભળવા તૈયાર નહોતા. તઈ મને એનો ઈરાદો ખબર પડી ગયો હતો કે આ બીજું હળદરકાંડ કરવા માંગે છે. લાલજીભાઈ, જયેશભાઈ અને મહેશભાઈને મેં ના પાડી કે નહીં, આપણે જો એની સામે બથોબથ થવા ચાહું, એને મારીને ભગાડી મૂક્યું, એમાં સફળ થાવું. પણ એ થાય એની પહેલા આ પોલીસ રાહ જોઈને બેઠી છે. કારણ કે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયામાં માસ્ટર માઇન્ડ છે. અને માસ્ટર માઇન્ડ હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા છે. આ બાજુ આગળ ગોપાલ ઇટાલિયાએ ટીમ ગોઠવી છે. એના ઉપર આપણે કંઈક કરીએ એટલે પોલીસ આપણી ઉપર લાઠીચાર્જ કરે, એ હર્ષ સંઘવીની સૂચના હશે. ક્યાંક લાઠીચાર્જ થશે, લોહી રક્ત રંજિત આ રેલી થાય, 200, 250, 500 ખેડૂતો જેલમાં જાય. લાલજીભાઈ, આવી રેલી આપણે પાછી કરી લેવું. પણ એક વખત જો આપણી ઉપર આ કાળી પીલી લાગી ને તો જિંદગીભર નહીં વિચારી શકીએ. આપણે ગામે ગામ કહ્યું છે કે અમે અહિંસાના માર્ગે લડવા માંગીએ છીએ, અમે શાંતિપૂર્ણ રીતે લડવા માંગીએ છીએ. જ્યાં રોકશે ત્યાં રોકાઈ જઈશું. આવું કહ્યું તું કે નહોતું કહ્યું? ગામે ગામ અઠે ગાંધીનગર, અઠે દ્વારકા, આ શબ્દ એક એક ખેડૂતને મોઢે છે. આપણે કહ્યું તું જ કે જ્યાં રોકે ત્યાં આપણે રોકાઈ જાવું. તો ભાઈ તમને ગાંધીનગર જવાની એવડી શું કામ ઉતાવળ હતી? અને તમે ગયા, એ લોકો ગયા ગાંધીનગર, ખબર તમને? કોઈ ખબર? એ જ્યારે હું સમજાવવા ગયો ને ત્યારે મને એમ કહેતા હતા ગાંધીનગર જવું છે ને ગોળી ખાવી પડે તો ખાઈ લેવી છે. એ જ લોકો જ્યારે અહીંયાથી આગળ ગયા, પોલીસે રોક્યા, ત્યારે જાણે જાનમાં જતા હોય ને બસમાં ચડતા હોય ને એવી રીતે પ્રેમથી ચડી ગયા છે. કોઈ ટીંગાટોળી નથી કરવી પડી. જેટલા લોકો ગયા હતા એમાંથી પ્રેમથી, અને વિડીયો છે મારી પાસે. તો અહીંયા હું કામ ભાઈ, આખા ખેડૂતો, આખા ગુજરાતના ખેડૂતોએ 30 વર્ષમાં પહેલી વખત એકતા દેખાડી, ખેડૂતની તાકાત દેખાડી, ખેડૂતનો તાકાતનો પરચો દેખાડ્યો. ત્યારે તમારા પેટમાં તેલ હુકમ રહેવાનું. બીજું એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટી આવી, પાલભાઈએ ના પાડી. તો પાલભાઈ હું 14 તારીખે જ ના પાડી. પહેલી પ્રેસ કોન્ફરન્સ જ્યારે 15 તારીખની જાહેરાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા કિસાન સંઘ સિવાયના તમામ રાજકીય પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોને આમંત્રણ આપીએ છીએ. તો તમારા પ્રદેશના નેતાઓએ નગટા થઈને શું કામ કહેવું પડ્યું કે 15 તારીખે અમે જઈએ છીએ? તમે જ્યારે કહ્યું અમે ના પાડવા છતાં, અને 15 દિવસ પહેલા ના પાડવા છતાં,
જ્યારે તમને લાગ્યું કે દ્વારકાથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ કચ્છમાં કોટેશ્વરથી માતાના મઢથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાપી વલસાડથી ટ્રેક્ટરો નીકળ્યા, આમ વાવ થરાદથી ટ્રેક્ટરો નીકળ્યા, એટલે તમને થયું કે અમે વાહે રહી ગયા છીએ, એટલે જાહેરાત કરી દીધી કે અમે આવવાના છીએ. અત્યાર સુધીના ભારતના રાજનીતિના ઇતિહાસમાં, રાજકારણ તો એ કરે છે, રાજનીતિના ઇતિહાસમાં ગમે એટલા સામસામે વિરોધી પક્ષ હોય, કોઈ એક રાજકીય પક્ષ કે કોઈ એક ખેડૂત સંગઠન આંદોલન કરતું હોય તો એમાં બીજું ખેડૂત સંગઠન આમંત્રણ વગર ક્યારેય નથી ગયું, બીજો રાજકીય પક્ષ ક્યારેય નથી ગયો. તો તમે આ જે સિલસિલો હતો એ તોડવાનું પાપ શું કામ કર્યું? અદાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા, અંબાણી આગળથી આ પાપ કરવાના કેટલા મૈડા. જેતપુરનો એક ભાઈ લગભગ 6 મહિના પહેલાથી, જેતપુર બાજુનો ભાઈ છે, રાડુદીએ છે, નામ જોગ કહે છે આપના બે નેતાના 200 કરોડ રૂપિયા મૈડા છે ને એટલે થાંભલાઓમાં લડાઈ નથી કરતા. અને 6 મહિનાથી રાડુદીએ, પણ મને 15 તારીખે પાકું થઈ ગયું કે ભાઈ રાડુ દેતો તો ની સાચી હતી. એ ભાઈ જે કહેતો તો એ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચો હોય છે. 15 તારીખે જે આ ખેડૂતોનું પાપ અદાણી, અંબાણી અને ભાજપના ઈશારે કર્યું છે એ સાબિત થાય છે. અને હાવ છેલ્લી વાત એ એમ કહેતા હતા કે કોંગ્રેસની સભા અમારે નથી જવું. પાલભાઈએ કહ્યું નહોતું કે કોંગ્રેસની સભા છે. પાલભાઈ ગામે ગામ ગયો ને ત્યારે અહીંયા કહ્યું છે કે હું કોંગ્રેસમાં જ છું, પણ મારો જન્મ કોંગ્રેસમાં નથી થયો, ખેડૂતના ઘરે થયો છે. મારી પહેલી ફરજ ખેડૂત છે, બીજી ફરજ કોંગ્રેસ છે. કહ્યું કે નથી કહ્યું? તો હું કોંગ્રેસમાં છું તો કોની સભા હોય? મહેશભાઈ કોંગ્રેસમાં, જયેશભાઈ કોંગ્રેસમાં, લાલજીભાઈ કોંગ્રેસમાં, જિગ્નેશભાઈ કોંગ્રેસમાં. અને બીજું તમે એમ કહેતા હતા કે ખેડૂતો એમ કહે છે કે આ કોંગ્રેસની સભા છે. કેટલાક કહું છું પત્રકાર મિત્રો માફ કરજો, કેટલાક ચાટુકાર મીડિયાઓએ પણ ચલાવ્યું કે ખેડૂતો કોંગ્રેસની સભામાં જવાની ના પાડે છે. અરે મારા ભાઈ, જે ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરમાં એક બાજુ કિસાન સંઘર્ષ સમિતિનો ફ્લેગ લગાવ્યો હતો, એક બાજુ કિસાન કોંગ્રેસનો ફ્લેગ લગાવીને આવ્યા હતા, એ ખેડૂતને તો ખબર જ નથી કે આ કિસાન કોંગ્રેસનો ફ્લેગ છે, ઝંડો. જે ખેડૂતો ઝંડા લગાવીને આવ્યા, કોંગ્રેસના ઝંડા લગાવીને આવ્યા, કિસાન કોંગ્રેસના ઝંડા લગાવીને આવ્યા, એ ખેડૂતોને ક્યાં વાંધો હતો? વાંધો તો તમને જે ઓલું પેટમાં અદાણી અંબાણીનું પડ્યું હતું એ 5, 25, 50 જણાને હતું. અને એના કારણે આખા ગુજરાતના ખેડૂતોનો દ્રોહ થયો છે. મિત્રો, એટલા માટે હું દુઃખી હતો અને આજે દુઃખી છું. મારે તમને કાંઈ નથી કહેવું, પણ આવા જે લોકો ઉલાળા મારી મારીને, ઉછળીને સોશિયલ મીડિયામાં કૂદે છે, એ બધાની આઈડી ખોલીને જોજો, એ માત્ર ને માત્ર સુરતની ગેંગ છે. ચેક કરજો તમે, સુરતની જ ગેંગ છે. ગમે ઈ આ ખેડૂતોની વિરુદ્ધમાં જે વાત કરે છે, ખેડૂતના પાપ કરનારાઓનો આજે વખાણ કરે છે, એ આખી ગેંગ સુરતની છે, સોશિયલ મીડિયાની. એક પોસ્ટના 400 રૂપિયા ને 500 રૂપિયા જે સંસ્થા આપતી હોય એને અદાણી અંબાણી આગળથી લેવા પડે કે ના લેવા પડે? નહીંતર આ 400-500 એક પોસ્ટના ક્યાંથી દઈએ? આ ભાડુઆતી આખી ગેંગ જે છે, અન્ના હજારે અને કેજરીવાલના સમયમાં એ આંદોલનથી પેદા થયેલી જે ગેંગ છે,
એ ગેંગે ગુજરાતના ખેડૂતોનો સૌથી મોટો દ્રોહ કર્યો છે. તમને મારે એક જ વિનંતી કરવી છે, જિંદગીમાં તમારા માટે જ્યારે જે કોઈ વ્યક્તિ લડવા આવે તો એને પહેલા ઓળખી લ્યો કે આ એના સ્વાર્થ માટે લડવા આવ્યો છે કે આપણા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે. જો તમને એવું લાગે કે તમારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છે તો એની હારે તાકાતથી ઉભા રહ્યો. અને 25, 50, 500 ની 5000 આવા ખેડૂતોના દુશ્મનો આવે ને તો એને જવાબો ખેડૂતો જ આપી દે કે હાલતી ન થાય. અમને ખબર છે મારે ક્યાં જવાનું છે ને ક્યાં નથી જવાનું. જો આ આપણે કરશું, બાકી હિંમત તૂટી જાય, કોઈ પણ માણસની તૂટે, અને આપણે જવાબ દેવા માટે સક્ષમ નથી, ના દઈ શકીએ. અત્યારે તમે બધા ધારો તો કાલથી એની સોશિયલ મીડિયામાં જે અત્યારે રમત કરે છે એ બંધ થઈ જાય એમ છે. આ તમે અત્યારે લગભગ 1200-1300 જણા છો. આ 1200-1300 જણા માંથી લગભગ 700-800 સોશિયલ મીડિયા વાપરે છે. એની એક પોસ્ટ ઉપર 1200 કોમેન્ટ પડે તો શું થાય? બંધ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? તો જે માણસ લડે છે એને ટેકો દેવો હોય તો માત્ર ગાંધીનગર આવવાથી જ ટેકો નથી મળતો. જ્યારે એના ઉપર માછલા ધોવાય, ખોટા આરોપ લાગે, ત્યારે પણ એની હારે ઉભવું જોઈએ. તમારે અહીંયા કોઈક દાદાગીરીથી થાંભલો ખોરતો હોય અને એની વચ્ચે 4.5 કલાક ધોમધક્કા તાપમાં 45 ડિગ્રીમાં અધિકારીઓ સામે બથોબથ આવે અને એની સામે કોઈક આંગળી ચીંધે અને આપણે મૌન થઈ જઈએ તો બીજી વખત કોઈ દુનિયામાં લડવા નહીં આવે આપણા માટે. કોઈ દુનિયામાં કોઈ લડવા નહીં. આજે હું સાપકડા ગામનો એટલા માટે આભાર માનું છું કે જે મેં એ દ્રશ્યો જોયા છે. આજ ગામના એક બેન, વિધવા બેન, હું અહીંયા અંદર ગામમાં જ્યારે એન્ટર થયો ત્યારે આપણે નારો બોલાવ્યો, જય જવાન જય કિસાન. અને એ વિધવા બેનના પતિ શહીદ જવાન, અને એ જ જવાન, શહીદ જવાનના પત્ની અને એમનો પાછો દીકરો, કદાચ હું ભૂલતો ના હોઉં તો એ બોર્ડર ઉપર છે. જેનો બાપ દેશ માટે શહીદ થયો, જેનો દીકરો બોર્ડર ઉપર છે, એ વિધવા માને આ ભાડુતી પોલીસ એમ કહે કે દિલ્હી સુધી જવું હોય યા જાઓ. કયું કે નથી કહ્યું? એને ભાડુતી પોલીસ કહેવી પડે. અદાણીના ઈશારે, પાવર ગ્રીડના ઈશારે કામ કરતી પોલીસ કહેવી પડે. ખેડૂતની ભાષામાં દાડિયા. હા, અદાણીના દાડિયા. ત્યારે આમ અંદરથી હૃદય કંપી ના ઉઠે? એક બાજુ આપણે જય જવાન જય કિસાનનો નારો બોલાવીએ અને બીજી બાજુ આપણા જ જવાનના શહીદ જવાનના પત્ની અને એક જવાનના માં, એની આ હાલત જ્યારે કરે ત્યારે આપણું હૃદય કંપી ઉઠવું જોઈએ કે સાલાની હિંમત કેવી રીતે થઈ કે મારી માને એમ કહે છે. અને આવી એક માં નહીં, અનેક માઓને આ કંપની વાળાઓએ આ ભાડુતી પોલીસને આગળ કરી અને ઢીસડા છે. દીકરીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે. અને એટલે એ જે પીડા હતી ને એ પીડાના કારણે 12 વાગે ફોન આવે અને 3 વાગે મોરબી પહોંચ્યો છું. એટલે વધારે કોઈ વાત નથી કરવી, પણ હું તમારી પાસેથી એક અપેક્ષા એ લઈને જાઉં છું
કે તમારા માટે જો દિલથી કોઈ લડતું હોય તો એ લડનારની હારે તમે ઊભા થાઓ એની પહેલા એને નખ ઓળખી લેજો અને ઓળખા પછી એની હારે ખંભે ખંભો મિલાવીને ઓળખજો. આજે કાલ આંબલિયા છે, કાલે કોઈક બીજો રાહુલ આહિર પણ હોઈ શકે, બીજો પંકજ લીંબાણી પણ હોઈ શકે, શક્તિ ગોહિલ પણ હોઈ શકે, પણ એને કે પાછું વળીને ચિંતા ન રહીએ એવી રીતે એનો વાહો મજબૂત થઈને ઊભા રહેજો, એની ઢાલ બનીને ઊભા રહેજો એવી તમારી પાસેથી અપેક્ષા લઈ અને જાઉં છું. એ જ તમારી પાસેથી અપેક્ષા છે. ફરીથી આ ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે નિરાશામાંથી બહાર કાઢવા માટેનો તમારો એક પ્રયાસ હું મારી જિંદગીભર નહીં ભૂલું. જય જવાન, જય કિસાન, જય જગત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.